ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું પ્રાધ્યાપક અજય વળવી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સોશિયોલોજી ફ્રોમ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ સાંતલપુર. સમાજશાસ્ત્રના આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. સામાજિક માનવશાસ્ત્રના લેક્ચરમાં યુનિટ 1માં આજે આપણે માનવશાસ્ત્રનું જે સ્વરૂપ છે, માનવશાસ્ત્રની જે લાક્ષણિકતાઓ છે એની સમજૂતી મેળવીશું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્થ્રોપોલોજી. મિત્રો, માનવશાસ્ત્ર એક વિજ્ઞાન છે અને વિજ્ઞાન તરીકે તે કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે. મિત્રો, આ જે લાક્ષણિકતાઓ છે એ માનવશાસ્ત્રના સ્વરૂપનો નિર્દેશ કરે છે કે એક વિજ્ઞાન તરીકે માનવશાસ્ત્ર કયા પ્રકારના અભ્યાસો હાથ ધરે છે. તો આવી રીતે માનવશાસ્ત્રની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ તમે તમારી મોબાઈલ સ્ક્રીનમાં જોઈ શકો છો. તો માનવશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે જે લાક્ષણિકતાઓ ધરાવે છે એની હવે આપણે સમજૂતી મેળવીશું. એમાં પ્રથમ લાક્ષણિકતા છે માનવશાસ્ત્ર પ્રાકૃતિક વિજ્ઞાન છે. વિદ્યાર્થી મિત્રો, માનવશાસ્ત્ર માનવીનો અભ્યાસ કરે છે. માનવશાસ્ત્રી માનવીનો અભ્યાસ કરે છે અને માનવી પ્રકૃતિનો એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિના કોઈ પણ તત્વોનો અભ્યાસ કરતા જે વિજ્ઞાનો છે એ વિજ્ઞાનોને પ્રાકૃતિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. તો આવા વિજ્ઞાનોને બીજા શબ્દોમાં ભૌતિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. હવે આપણે માનવશાસ્ત્ર તરફ દ્રષ્ટિપાત કરીશું. તો માનવશાસ્ત્ર વિજ્ઞાન તરીકે માનવીના શારીરિક ભૌતિક પાસાઓનો અભ્યાસ કરે છે અને એટલા માટે જ તે પ્રાકૃતિક કે ભૌતિક વિજ્ઞાન છે એવું આપણે કહી શકીએ. મિત્રો, શારીરિક કે ભૌતિક વિજ્ઞાન તરીકે માનવશાસ્ત્ર માનવીની ઉત્પત્તિ અને તેનો વિકાસ તથા માનવીની જે શારીરિક રચના છે એ શારીરિક રચનાનો અભ્યાસ કરે છે. તો આ પ્રકારનો અભ્યાસ કરતું માનવશાસ્ત્ર શારીરિક માનવશાસ્ત્ર તરીકે ઓળખાય છે, જે માનવશાસ્ત્રની એક શાખા છે. વિદ્યાર્થી મિત્રો, માનવશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે જે માનવીનો અભ્યાસ કરે છે એ પ્રકૃતિનો જ એક ભાગ છે અને એટલા માટે જ એ અનુસંધાનમાં માનવશાસ્ત્ર પ્રાકૃતિક વિજ્ઞાનની લાક્ષણિકતા ધરાવે છે. માનવશાસ્ત્રની બીજી લાક્ષણિકતા છે માનવશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે. મિત્રો, માનવશાસ્ત્ર પ્રાકૃતિક વિજ્ઞાન હોવાની સાથોસાથ તે એક સામાજિક વિજ્ઞાન પણ છે. માનવીના સામાજિક જીવનના અભ્યાસ સાથે સંકળાયેલા જે વિજ્ઞાનો છે એમને સામાજિક વિજ્ઞાનો કહેવામાં આવે છે. માનવશાસ્ત્રની એક શાખા તરીકે સામાજિક માનવશાસ્ત્ર માનવીના સમાજ જીવનના જે વિભિન્ન પાસાઓ છે તેને જાણવાના પ્રયત્નો કરે છે. આપણે માનવીના સામાજિક જીવનના પાસાઓની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે માનવીના સામાજિક જીવનના પાસાઓમાં માનવીની કુટુંબ વ્યવસ્થાનો સમાવેશ થાય છે, ધાર્મિક સંસ્થાનો સમાવેશ થાય છે, લગ્ન સંસ્થાનો સમાવેશ થાય છે, સગપણ સંબંધોની વ્યવસ્થાનો જે માનવ સમાજમાં વિકાસ થયો છે એનો પણ સમાવેશ સામાજિક જીવનના પાસામાં થાય છે. તેની સાથોસાથ આર્થિક સંસ્થા, રાજકીય સંસ્થા એ પણ માનવીના સામાજિક જીવનના પાસાઓ સાથે જોડાયેલા તથ્યો છે. તો આવી રીતે માનવીના સામાજિક જીવનના આ જે વિભિન્ન પાસાઓ છે તે અંગેના અભ્યાસો માનવશાસ્ત્રની એક શાખા તરીકે સામાજિક માનવશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો આ દ્રષ્ટિકોણથી માનવશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકેની પણ લાક્ષણિકતા ધરાવે છે. બીકોઝ ઓફ માનવશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે માનવ સમાજમાં બનતી જે સામાજિક ઘટનાઓ છે તેને જાણવાના પણ પ્રયાસો કરતું વિજ્ઞાન છે અને એટલા માટે જ માનવશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાનની લાક્ષણિકતા ધરાવે છે. ત્યાર પછીની માનવશાસ્ત્રની લાક્ષણિકતા છે માનવશાસ્ત્ર ઇતિહાસનું વિજ્ઞાન છે. મિત્રો, માનવશાસ્ત્ર માનવ સમાજના ઇતિહાસનો પણ અભ્યાસ કરે છે. તે અતિ આદિમથી માંડીને અતિ વિશેષીકૃત માનવ સમાજના
ઇતિહાસને પણ પોતાના અભ્યાસમાં આવરી લે છે. માનવશાસ્ત્રી પેની પેનનના મત મુજબ માનવશાસ્ત્ર પ્રાકૃતિક ઇતિહાસની એક શાખા છે અને બીજી દ્રષ્ટિએ માનવશાસ્ત્ર ઇતિહાસનું વિજ્ઞાન છે. કારણ કે માનવશાસ્ત્ર ઇતિહાસના વિજ્ઞાન તરીકે પ્રાગ ઐતિહાસિક યુગના માનવીની શારીરિક રચના, સામાજિક અને સાંસ્કૃતિક જે પાસાઓ છે તે અંગેના અભ્યાસો પણ હાથ ધરે છે. તો આવી રીતે માનવશાસ્ત્રી એક ઇતિહાસકાર તરીકે પ્રાગ ઐતિહાસિક યુગના માનવીના શારીરિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાનું તેમજ છેક સભ્ય સમાજના માનવીના સામાજિક સાંસ્કૃતિક પાસાનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આલેખન કરે છે અને એટલા માટે જ માનવશાસ્ત્રને ઇતિહાસનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. ત્યાર પછીની માનવશાસ્ત્રની ચોથી લાક્ષણિકતા છે માનવશાસ્ત્રનો એક વિજ્ઞાન તરીકે સ્વીકાર થવો જોઈએ, ઇતિહાસ તરીકે નહીં. આ જે મંતવ્ય છે એ મંતવ્ય રેડક્લિફ બ્રાઉન અને બ્રોનિસ્લો મેલિનોવ્સ્કી નામના માનવશાસ્ત્રીએ રજૂ કર્યું છે. મિત્રો, આ વિદ્વાનોના મત મુજબ માનવશાસ્ત્રના અભ્યાસમાં માત્ર એવા સમાજો અને માનવીના અભ્યાસોને આવરી શકાય કે જેનું પ્રત્યક્ષ સ્વરૂપે નિરીક્ષણ થઈ શકે. તો આ મંતવ્ય અનુસાર માનવશાસ્ત્ર અનુભવલક્ષી વિજ્ઞાન છે. રેડક્લિફ બ્રાઉન અને બ્રોનિસ્લો મેલિનોવ્સ્કી જણાવે છે કે જે માનવશાસ્ત્ર છે એ એક વિજ્ઞાન તરીકે સમકાલીન જે સમાજો છે એ સમકાલીન સમાજો અને માનવીની જે ગતિવિધિઓ છે એના અભ્યાસોને આવરી લે છે અને એ હેતુથી તેઓ જણાવે છે કે માનવશાસ્ત્રનો એક વિજ્ઞાન તરીકે સ્વીકાર થવો જોઈએ, ઇતિહાસ તરીકે એનો સ્વીકાર થવો જોઈએ નહીં. એ પ્રકારનું મંતવ્ય તેમણે રજૂ કર્યું છે. માનવશાસ્ત્રની ત્યાર પછીની લાક્ષણિકતા છે માનવશાસ્ત્રનું સ્થાન ઇતિહાસ અને વિજ્ઞાનની મધ્યમાં રહેલ છે. મિત્રો, માનવી તેના સમાજ જીવનને યથાર્થ સ્વરૂપમાં સમજી શકે એ માટે ભૂતકાળ અને વર્તમાન બંનેનું મહત્વ રહેલ છે અને વર્તમાન જે સમય છે એ વર્તમાન સમય ભૂતકાળ અને ભવિષ્યની કડી સમાન હોય છે. વર્તમાન સમયમાં જે સામાજિક ઘટનાઓ બની રહી છે, જો આપણે એમની યોગ્ય સમજૂતી મેળવવી હોય, તે અંગેનું વસ્તુલક્ષી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તે અંગેની વસ્તુલક્ષી માહિતી જો આપણે મેળવવી હોય તો એના માટે આપણે એ ઘટના સાથે જોડાયેલી જે ભૂતકાલીન બાબતો છે એને જાણવી અતિ આવશ્યક બની રહે છે. તો આ હેતુથી જે વર્તમાન સમયના સમાજમાં બનતી ઘટનાઓ છે એ ભૂતકાળ અને ભવિષ્યની કડી સમાન હોય છે. મિત્રો, માનવશાસ્ત્રમાં ભૂતકાલીન અને વર્તમાનકાલીન એમ બંને પ્રકારના માનવી અને તેમના સામાજિક સાંસ્કૃતિક જીવનનો જે અભ્યાસ છે એ સમાવિષ્ટ થઈ જાય છે. તો આ સંદર્ભમાં કેટલાક માનવશાસ્ત્રીઓના મત મુજબ માનવશાસ્ત્ર માત્ર ઇતિહાસ કે માત્ર વિજ્ઞાન નથી, પરંતુ માનવશાસ્ત્રનું સ્થાન ઇતિહાસ અને વિજ્ઞાનની મધ્યમાં રહેલું છે. ત્યાર પછીની માનવશાસ્ત્રની લાક્ષણિકતા છે માનવશાસ્ત્રની ગણના પ્રાકૃતિક વિજ્ઞાનમાં કરવી કે સામાજિક વિજ્ઞાનમાં કરવી. તો આ જે સેન્ટેન્સ છે, આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે, એમાં આપણને મતભેદ જોવા મળે છે. એમાં નાડેલ, ફોર્ટેજ જેવા જે માનવશાસ્ત્રીઓ છે તેઓના મત મુજબ માનવશાસ્ત્રને પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ગણવું જોઈએ. તેઓ જણાવે છે કે માનવશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે માનવીની શારીરિક રચના અંગેના અભ્યાસો હાથ ધરે છે અને એટલા માટે જ માનવશાસ્ત્રની ગણના ફક્ત પ્રાકૃતિક વિજ્ઞાનમાં જ થવી જોઈએ. એ પ્રકારનો વિચાર નાડેલ અને ફોર્ટેજ નામના સમાજશાસ્ત્રીએ દર્શાવ્યો છે. મિત્રો, આનાથી વિરુદ્ધનો ખ્યાલ ક્રોબર, ઇવાન્સ પ્રિચાર્ડ અને બીડન જેવા જે માનવશાસ્ત્રીઓ છે તેમણે રજૂ કર્યો છે અને તેઓ જણાવે છે કે માનવશાસ્ત્રની ગણના એક સામાજિક વિજ્ઞાન તરીકે થવી જોઈએ. કારણ કે માનવશાસ્ત્ર
એ એક વિજ્ઞાન તરીકે માનવ સમાજમાં જે સામાજિક ઘટનાઓ બને છે, માનવ સમાજમાં માનવીના સામાજિક જીવનના જે વિભિન્ન પાસાઓનો વિકાસ થયો છે તે અંગેના અભ્યાસો હાથ ધરવામાં આવે છે. અને એટલા માટે જ અહીં પ્રોબર, ઇવાન્સ પ્રિજાર્ડ અને બીટન નામના જે માનવશાસ્ત્રીઓ છે તેઓ જણાવે છે કે માનવશાસ્ત્રની ગણના એક સામાજિક વિજ્ઞાન તરીકે થવી જોઈએ. તો આ પ્રકારના મતભેદો જુદા જુદા માનવશાસ્ત્રીઓમાં પ્રવર્તે છે. વિદ્યાર્થી મિત્રો, માનવશાસ્ત્ર પ્રાકૃતિક વિજ્ઞાન પણ છે, સામાજિક વિજ્ઞાન પણ છે અને ઇતિહાસનું વિજ્ઞાન પણ છે. એના અનુસંધાનમાં આપણે એવું વિશ્લેષણ કરી શકીએ કે માનવશાસ્ત્ર વિજ્ઞાન તરીકે માનવીની જે શારીરિક રચના છે તે અંગેનો પણ અભ્યાસ કરે છે. માનવશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે માનવ સમાજમાં બનતી જે સામાજિક ઘટનાઓ છે તે અંગેનો પણ અભ્યાસ કરે છે. તેવી જ રીતે માનવશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે માનવ સમાજમાં બનેલ જે ઐતિહાસિક ઘટનાઓ છે એ અંગેના અભ્યાસો પણ કરે છે. તો આ દ્રષ્ટિકોણથી માનવશાસ્ત્ર પ્રાકૃતિક વિજ્ઞાન પણ છે, માનવશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન પણ છે અને માનવશાસ્ત્ર ઇતિહાસનું વિજ્ઞાન પણ છે એવું આપણે કહી શકીએ. તો આ તમામે તમામ લાક્ષણિકતાઓ માનવશાસ્ત્ર ધરાવે છે. તો એ સંદર્ભમાં માનવશાસ્ત્ર એક અનુભવલક્ષી વિજ્ઞાન છે, તેમજ તેનું સ્થાન ઇતિહાસ અને વિજ્ઞાનની મધ્યમાં રહેલું છે. મિત્રો, આપણે જ્યારે સામાજિક વિજ્ઞાનોની વાત કરીએ છીએ ત્યારે આપણે એ બાબત પણ લક્ષમાં રાખવાની છે કે જે સામાજિક વિજ્ઞાનો છે એ સામાજિક વિજ્ઞાનો માનવીના સામાજિક જીવનના કોઈક ને કોઈક પાસાના અભ્યાસ સાથે સંકળાયેલા હોય છે. જેમ કે અર્થશાસ્ત્ર એ માનવ સમાજમાં વિકાસ પામેલ જે આર્થિક સંસ્થા છે, માનવ સમાજમાં વિકાસ પામેલ જે આર્થિક સંબંધો છે તે અંગેના અભ્યાસો હાથ ધરે છે. આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ તો મનોવિજ્ઞાન પણ એક સામાજિક વિજ્ઞાન છે અને તે માનવ સમાજમાં વ્યક્તિઓના વર્તનની તરાહનો જે વિકાસ થયો છે તે અંગેના અભ્યાસો હાથ ધરે છે. તો આવી રીતે જે જુદા જુદા સામાજિક વિજ્ઞાનો છે એ સામાજિક વિજ્ઞાનો માનવીના સામાજિક જીવન સાથે જોડાયેલા જે પાસાઓ છે એ બધા જ પાસાઓના અભ્યાસો હાથ ધરતા નથી, પરંતુ માનવીના સામાજિક જીવનના અમુક પાસાઓને લગતા અભ્યાસો જ હાથ ધરે છે. તો એ સંદર્ભમાં માનવશાસ્ત્ર અન્ય સામાજિક વિજ્ઞાનોથી અલગ તરી આવે છે, કારણ કે બીજા જે સામાજિક વિજ્ઞાનો છે એ સામાજિક વિજ્ઞાનો માનવીના સામાજિક જીવન સાથે જોડાયેલા જે અમુક પાસાઓ છે એ અમુક પાસાઓ અંગેના જ અભ્યાસો હાથ ધરે છે. તો એની તુલનામાં માનવશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર એ માનવીના સામાજિક જીવનના બધા જ પાસાઓને લગતા અભ્યાસો કરે છે. તો એ દ્રષ્ટિકોણથી માનવશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર અન્ય સામાજિક વિજ્ઞાનોથી અલગ પડે છે. તો આ રીતે માનવશાસ્ત્ર એક વિજ્ઞાન તરીકે આ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. અહીં માનવશાસ્ત્રની લાક્ષણિકતાઓની ચર્ચા અપૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે માનવશાસ્ત્રની જે શાખાઓ છે, બ્રાન્ચીસ ઓફ એન્થ્રોપોલોજી, એની વિગતવાર સમજૂતી મેળવીશું. Thank you so much for joining in the lecture.